સવારમાં હું લાગી ગઈ ભાઈનો શર્ટ ઇસ્ત્રી કરવા માટે. કપડાં ઇસ્ત્રીના બહુ કરવા પડે છે, તમારે કરવા પડે છે કે નહીં કમેન્ટ કરજો. પછી બપોરે હું ઘઉં ચાળતી હતી ત્યાં તો બધા છોકરાઓ આવી ગયા. એ તો કંઈ ઘઉં ચાળવા ન દે. ટીચર આનું શું એવું કર્યા કરે. કંઈ વાંધો નહીં, છોકરાઓને ભણાવી લીધા. પછી હું નીકળી ગઈ શાક લેવા માટે. બહાર જોયું તો એકદમ વાતાવરણ વરસાદ જેવું થઈ ગયું હતું, મતલબ વરસાદ જ આવતો હતો. પછી ઘરે આવીને મેં ગલકાનું શાક બનાવ્યું અને દાળ ચોખા શેના માટે પલાળ્યા છે ઉભા રહ્યો, આગળ વિડીયો જો તમને પણ ખબર પડશે શેના માટે પલાળ્યા છે. સવાર પડતા પછી મેં આખી રાત પલાળીને સવારે આને મેં પીસી નાખ્યું. તો આવું કંઈક બેટર થઈ ગયું છે. હવે એને રાતે આપણે બનાવીશું છે બનાવવાનું છે. પછી હું નાસ્તો કરવા બેસી ગઈ. એમાં છે ચા અને ભાખરી. પછી આ બેટર છે એને મેં આથો આવવા મૂક્યું હતું તો એકદમ મસ્ત આથો આવી ગયો છે આનો. તમે જો થોડું એવું મૂક્યું હતું, અડધું પોણું થઈ ગયું છે. અને યસ ફાઇનલી આપણી ઇડલી સંભાર રેડી થઈ ગયા છે યમ્મીવાલા. તો હવે ચલો હું ખાઈ લો, મને બહુ મોઢામાં પાણી આવે છે. મળીએ કાલે, બાય બાય, રાધે રાધે.